વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 9 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના આદર્શ પ્રશ્નપત્રોનું, જેમાં કુલ 40 પ્રશ્નો છે અને તે તમામ પ્રશ્નો ફરજિયાત હશે. દરેકનો 1 ગુણ રહેશે. પ્રશ્ન 1, યોગ કઈ એક દર્શન પરંપરા જોવા મળતી નથી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, પશ્ચિમ મીમાંસા. પ્રશ્ન 2, બુદ્ધિ વડે સૃષ્ટિની અને તેના રચનાકારોની સમજ પ્રાપ્ત કરી જ્ઞાન માર્ગ એક્ય સાધવાનો પ્રયાસ એટલે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, જ્ઞાન યોગ. પ્રશ્ન 3, યોગ સૂત્ર ગ્રંથમાં કુલ કેટલા સૂત્રો છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ 195. પ્રશ્ન 4, માનવી માટે ખૂબ જ પ્રભાવી વિદ્યા કઈ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, જાદુઈ વિદ્યા. પ્રશ્ન 5, વિદ્યાર્થી મિત્રો, નીચેના પૈકી કયું અંગ અષ્ટાંગ યોગનું નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, પ્રત્યાસન. પ્રશ્ન 6, સ્વાધ્યાયથી મન કેવું બને છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, અંતર્મુખી. પ્રશ્ન 7, કયું આસન કરવાથી ખોડ વગરની ખૂંદમાં ફાયદો થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, ધનુરાસન. પ્રશ્ન 8, નીચેના પૈકી કયું આસન બેસીને કરવાનું આસન છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, પૂર્ણ તિતલી આસન. પ્રશ્ન 9, વિદ્યાર્થી મિત્રો, કયું આસન કરવાથી સંધિવાના રોગમાં રાહત થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, ગૌમુખ આસન. પ્રશ્ન 10, કયું આસન કરવાથી ધ્યાનની સ્થિતિનો વિકાસ થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, શવાસન. પ્રશ્ન 11, વિદ્યાર્થી મિત્રો, બંને પગની એડીઓ પાછળના નાભી પાસેના ભાગને સ્પર્શે તેમ રાખવી આ કયા આસન માટે કહેવામાં આવ્યું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, પદ્માસન. પ્રશ્ન 12, કયું આસન કરવાથી દોડવાની ઝડપ વધે છે અને શરીર હળવું બને છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, તાડાસન. પ્રશ્ન 13, વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિના સ્વાસ્થ્ય સ્તરમાં હંમેશા શું થતું રહે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, વધઘટ. પ્રશ્ન 14, વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિની શારીરિક, માનસિક અને સામાજિક દ્રષ્ટિએ સમૃદ્ધ સ્થિતિ સજ્જતાને શું કહે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, સ્વાસ્થ્ય. પ્રશ્ન 15, એકાએક બનતી ઘટનાને શું કહેવામાં આવે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, અકસ્માત. પ્રશ્ન 16, કઈ રમતમાં પરસ્પર વિરોધી ખેલાડીઓ એકબીજા સાથે અથડાઈ જાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, ફૂટબોલની રમતમાં. પ્રશ્ન 17, વિદ્યાર્થી મિત્રો, કૃત્રિમ શ્વાસોચ્છ્વાસની ડૉક્ટર સિલ્વેસ્ટર પદ્ધતિમાં કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ 1 મિનિટમાં કેટલા કરવા જોઈએ? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, 16 થી 18. પ્રશ્ન 18, મચકોડ આવે ત્યારે સાદા પાટાને બદલે શું બાંધવા ફાયદાકારક છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, ઇલેસ્ટોપ પ્લાસ્ટર. પ્રશ્ન 19, વિદ્યાર્થી મિત્રો, તંદુરસ્ત યુવાન વ્યક્તિમાં સામાન્ય પરિસ્થિતિમાં લોહીનું ડિએસ્ટોલિક દબાણ કેટલું હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી, 80. પ્રશ્ન 20, વિદ્યાર્થી મિત્રો, લાંબા સમય સુધી કસરત કરનાર વ્યક્તિની અજારક શક્તિમાં કેટલા ટકાનો વધારો થાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, 38%. પ્રશ્ન 21, વિદ્યાર્થી મિત્રો, ટૂંકી દોડમાં પ્રથમ કદમ કેવું હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ, ટૂંકું. પ્રશ્ન 2, ટર્ન ફિનિશમાં ખેલાડી શાના વડે વિજય રેખા ઓળંગી દોડી શકે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, ધડ. પ્રશ્ન 23, ચોપકા પ્રસ્થાનમાં કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, પ્રસ્થાન ટેકાનો. પ્રશ્ન 24, વિજય રેખા પસાર કરવાની કુલ રીતો કેટલી છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, 3.
પ્રશ્ન 25 વિદ્યાર્થી મિત્રો, લાંબી કૂદનું અંતિમ કૌશલ્ય કયું છે? તો સી ઉતરાણ. પ્રશ્ન 26, લાંબી કૂદમાં આગમ દોડ માટેના કદમ યોજના કેટલા પ્રકારની છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 3. પ્રશ્ન 27, લાંબી કૂદનો આગમ દોડ માર્ગ કેવો હોવો જોઈએ? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સમતલ. પ્રશ્ન 28, લાંબી કૂદની હવાચલ પદ્ધતિમાં મુક્ત પગને કેટલી વખત આગળ પાછળ કરવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 2 વખત. પ્રશ્ન 29 વિદ્યાર્થી મિત્રો, ગોળા ફેંકમાં ગોળો સામાન્ય રીતે કયા હાથથી પકડવામાં આવે છે? તેનો જવાબ છે ડી મજબૂત હાથથી. પ્રશ્ન 30, ગોળા ફેંકમાં રિંગની જાડાઈ કેટલી હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 6 મિલીમીટર. પ્રશ્ન 31, ગોળા ફેંકમાં ગોળો કેટલા અંશના ખૂણે ફેંકવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 40 થી 45. પ્રશ્ન 32, ગોળા ફેંકના પકડ કૌશલ્યના કયા પ્રકારમાં પહેલી, બીજી અને ત્રીજી આંગળીઓ ગોળાની ફરતે રહે છે, જ્યારે તસલી આંગળી સહેજ વળેલી રહે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બીજા પ્રકારમાં. પ્રશ્ન 33 વિદ્યાર્થી મિત્રો, જુનિયર ભાઈઓ બહેનો માટેના કબડ્ડીના મેદાનમાં ટક્કરપટ્ટીની લંબાઈ કેટલી હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી 11 મીટર. પ્રશ્ન 34, ટક્કરપટ્ટીનો ઉપયોગ રમત દરમિયાન ક્યારે થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ટક્કર થાય ત્યારે. પ્રશ્ન 35, કબડ્ડીની રમતમાં ખેલાડી ચઢાઈ કરતો હોય ત્યારે વિરુદ્ધ ટુકડીના ખેલાડી કઈ રેખા ઓળંગી શકાય છે નહીં? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી મધ્ય રેખા. પ્રશ્ન 36, કબડ્ડી રમત શરૂ કરવા માટે એક ટુકડીમાં અથવા રમનાર કેટલા ખેલાડીઓ હોવા જોઈએ? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 7. અથવામાં ખોખો. પ્રશ્ન 33, ખોખોની રમતમાં નીચેનામાંથી કયું કૌશલ્ય રમનાર કૌશલ્ય નથી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ડાઈ મારવી. પ્રશ્ન 34, ખોખોની રમતમાં નીચેનામાંથી કયું કૌશલ્ય રમનાર પક્ષનું છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ડબલ ચેન. પ્રશ્ન 35, ખોખોની રમતમાં વપરાતા ખૂંટનો વ્યાસ કેટલો સેમી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 10 થી 11 સેમી. પ્રશ્ન 36, ખોખોના મેદાનમાં કયા પ્રદેશમાં રમત દરમિયાન મોં ફેરવવા સંબંધી નિયમ લાગુ પડતો નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી મુક્ત પ્રદેશ. વોલીબોલ. પ્રશ્ન 37, વોલીબોલના મેદાનમાં મધ્ય રેખા અને આક્રમણ રેખા વચ્ચે બનતા ભાગને શું કહેવામાં આવે છે? તો જવાબ છે એ આક્રમણ પ્રદેશ. પ્રશ્ન 38, વોલીબોલના મેદાનની અંત રેખાની પાછળ બાજુ રેખાઓ વચ્ચેના પ્રદેશને કયો એરિયા ગણાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સર્વિસ. પ્રશ્ન 39, વોલીબોલની રમતમાં સ્મેશિંગ કરવા માટે દડાને નેટ પાસે યોગ્ય રીતે સેટ કરવાના કૌશલ્યને શું કહેવાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી ડી સેટિંગ. પ્રશ્ન 40, વોલીબોલના દડાનો ઘેરાવો કેટલા સેમી હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી બી 65 થી 67 સેમી. અથવામાં. પ્રશ્ન 37, ક્રિકેટના સ્ટમ્પના દરેક વેલ્સની લંબાઈ કેટલી હોવી જોઈએ? એનો જવાબ છે 4 3/4 ઇંચ. જવાબ એ. પ્રશ્ન 38, ક્રિકેટની રમતમાં દડો વિકેટકીપરના હાથમાં સ્થાયી અથવા બેટ્સમેન આઉટ થાય ત્યારે દડો કેવો ગણાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ડેડ બોલ. પ્રશ્ન 39, ક્રિકેટની રમતમાં રન બનાવવા માટે કયું કૌશલ્ય પાયાનું ગણાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી બેટિંગ. પ્રશ્ન 40, ભારતમાં ક્રિકેટના ઇતિહાસમાં કોણે મહત્વનો ભાગ ભજવ્યો છે? તેનો જવાબ છે બી પારસીઓએ.